કેમ છો મિત્રો, સ્વાગત છે તમારો ફરીથી એક નવા વિડીયોમાં। તો આજે હું આવી ગયો છું એવા આંબળા ગામમાં પૂજાતા શ્રી રાંકાસરના રાંદલમાના મેળામાં। તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। હું તમને મેળામાં મળતી તમામ વસ્તુઓ અને ખાવા પીવાથી લઈ અને ફરવાની બધી વસ્તુઓ દેખાડીશ। હું પહોંચી ગયો છું રાંકાસરના રાંદલમાના મંદિર મેળામાં। તો ચાલો આપણે હવે મેળામાં અંદર જઈએ અને રાંદલમાના દર્શન કરીએ। મેળામાં તમને ખાવા પીવાથી લઈ બધી જ વસ્તુ મળી રહેશે। જો આ બાજુ બધું ફરસાણ છે, આ બધું રમકડાને એવું બધું છે। તો ચાલો હું તમને રમકડાને એવું બધું બતાવું। બધી ઘરની બધી વસ્તુ, વાસણ છે, બધી વસ્તુ મળી રહેશે। જો તમારે રાંદલમાના દર્શન કરવા હોય તો તમારે વહેલા સવારે આવવું પડે તો તમને દર્શન થાય। ખાતો તમારા ભીડમાં જવું પડે। અત્યારે ભીડ વધી જેમ બને એમ ટાઈમ જતો રહેશે એમ ભીડ વધતી જશે। જોઈ શકો તમે ભીડ। એટલા માટે જો તમારે દર્શન કરવા હોય તો તમારે વહેલા આવવું પડે જેથી કરીને તમને કાંઈ પ્રોબ્લેમ ન થાય। રાંકાસર નામના રાક્ષસનો રાંદલમાએ અહીંયા વધ કર્યો છે ત્યારથી તેમની અહીંયા પૂજા કરવામાં આવે છે। અને મા મહિનાના દર રવિવારે અહીંયા મેળો ભરવામાં આવે છે। અને અહીંયા આવવાની વાત કરીએ તો તળાજાથી માત્ર 12 કિલોમીટર થાય છે આંબળા ગામ। આંબળા ગામમાં જ આ મેળો ભરવામાં આવે છે। જુઓ તમે આ મેળો। આ પણ એક સરસ મજાની ટ્રેન છે। આમાં મોટા બાળકો અને મોટા વ્યક્તિઓ બધા બેસી શકે છે। તો ચાલો આપણે બાળકોનું તો એવું બધું જોયું છે પણ અહીંયા પણ એક રમત છે। 100 રૂપિયામાં તમારે 2 મિનિટ ટીંગાવવાનું છે તો તમને 1500 રૂપિયા ઇનામ મળશે। આવે કંઈક છે રમત। હજી પણ આગળ બ્રેક ડાન્સ ને એવું બધું છે એ તમને બતાવું। તો આ છે ચકડોળ।
આ બધા ચકડોળ ને બધા બ્રેક ડાન્સની કિંમત છે એ 50 રૂપિયા જ હોય છે. અહીંયા પણ એક જાદુગર પણ આ વખતે આવેલું છે. 30 રૂપિયાની ટિકિટ છે. અંદર તમે લઈ જાવ છો, અંદર જાદુગર તમને દેખાડશે. તો આજનો વિડીયો અહીંયા સુધી જ. ફરી મળીશું પાછા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટુરિસ્ટ બ્લોગને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહેશે.